નમસ્કાર મિત્રો, વંદે માતરમ. જય હિન્દ. રીઝનિંગ ક્રાંતિ બેચમાં દિશા અને અંતરમાં જે અંતરના પ્રશ્નો પૂછાય છે તેના તરફ આગળ વધીએ એ પહેલાં તમને જીવનમાં ટ્રિપલેટ એટલા યાદ હોવા જોઈએ. નંબર 1 3 4 5, 5 12 13, 6 8 10, 7 24 25, 8 15 17, 9 40 41, 10 24 26, 11 60 61, 12 35 37. તમને એમ થાય મેં શું લખ્યું? તો મિત્રો, જે જગ્યાએ કાટકોણ ત્રિકોણ બને ત્યાં તમને બે બાજુના માપ ખબર હોય, 3 4 તો 5, આ 5 થાય, 6 8 તો આ 10 થાય. પાયથાગોરન પ્રમાણે પાયથાગોરિયન ટ્રિપલેટ જે પાયથાગોરસ પ્રમેય છે એ ગણવામાં તમારો સમય ન બગાડવો હોય તો બાકી છે શું? જો AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. AB બરાબર કેટલા છે? 3. 3 નો વર્ગ વત્તા BC એટલે 4 નો વર્ગ. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25. AC નો વર્ગ બરાબર 25. તો AC બરાબર કેટલા આવશે? 5 આવશે. કેટલા આવશે? 5. આ ગણતરી ન કરવી પડે તો આ ટ્રિપલેટ ધ્યાનમાં રાખવાના. 3 4 5, 5 12 13, 6 8 10, 7 24 25, 9 40 41, 10 24 26, 11 60 61, 12 35 37. ચાલો, એક વ્યક્તિ પૂર્વની દિશામાં 100 મીટર ચાલ્યા બાદ તે ડાબી બાજુ વળે છે અને 25 મીટર ચાલે છે. ફરી તે તેની ડાબી બાજુ વળીને 45 મીટર ચાલે છે. અંતમાં તે ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે. તો મિત્રો, આકૃતિ દોરશું આપણે. એક વ્યક્તિ પૂર્વની દિશામાં 100 મીટર ચાલે છે, ડાબી બાજુ વળી 25 મીટર ચાલે છે. ફરી તે ડાબી બાજુ વળી 45 મીટર ચાલે છે અને અંતમાં તે ડાબી બાજુ વળી 25 મીટર ચાલે છે. તો આ 25, આ 25, આ 45 છું તો મિત્રો આ પણ 45 થાય. ટોટલ કેટલું છે? 100. ટોટલ કેટલું છે? 100. આ 100 માંથી આ 45 જાય તો આ 55 વધે. મિત્રો, આ ભાઈબંધ અત્યારે આ પોઝિશનમાં છે. આ આકૃતિ આખી આપણે દોરી નાખી. તો જુઓ, હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે? હવે તે દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે. દક્ષિણ દિશામાં જઈ રહ્યો છે. તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? પ્રારંભિક બિંદુથી તે પૂર્વ દિશામાં છે. પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? તો કે 55 મીટર દૂર છે. કેટલો દૂર છે? 55 મીટર દૂર છે. હવે તે પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં? તો કે પૂર્વ દિશામાં અને 55 મીટર દૂર છે. 4 પ્રશ્ન પૂછ્યા. તો પહેલો દક્ષિણ, ઉત્તર તો ન આવે, પૂર્વ નો આવે. બીજામાં પૂર્વ, આ પૂર્વ, આ પશ્ચિમ. જવાબ આવશે એ. જવાબ આવશે એ. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ પહેલા 4 દિશા દોરી નાખવાની. 1 કિલોમીટર પૂર્વની તરફ ચાલે છે, પછી દક્ષિણ દિશામાં વળે છે. દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે. ફરી તે પૂર્વની દિશામાં જાય છે, 2 કિલોમીટર ચાલે છે. અંતમાં તે ઉત્તર તરફ 9 કિલોમીટર ચાલે છે. તો મિત્રો, હું અહીંયા પહોંચ્યો એટલે 5 થયું. આ 5 અને આ 4, ટોટલ 9 થયું. 5 ને 4 9 થયું.
તો મિત્રો હવે તે મૂળ સ્થાનેથી કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ દિશામાં છે. કેટલો દૂર છે? તો આનું માપ 4 છે, આનું માપ 1 છે, આનું માપ 2 છે. તો ટોટલ કેટલું થયું? 3 થયું. તો આ 3, આ 4, તો આ કેટલું થાય? ટ્રિપલેટ યાદ કરો. 3, 4 તો 5. તો જવાબ આવશે 5 કિલોમીટર ઉત્તર પૂર્વ. 5 કિલોમીટર ઉત્તર પૂર્વ. એ બી ની પૂર્વમાં 6 કિલોમીટર દૂર છે. બી ની પૂર્વમાં એ 6 કિલોમીટર દૂર છે. સી એ બી ની ઉત્તરમાં, સી એ બી ની ઉત્તરમાં 4 કિલોમીટર દૂર છે. ડી સી ની દક્ષિણમાં, સી ની દક્ષિણમાં 12 કિલોમીટર. આ 4 થયું. તો અહીંયા 8 હોય, અહીંયા 8 હોય. આ કોણ હોય? ડી હોય. તો ડી એથી કઈ દિશામાં છે? તો આ એની 4 દિશા પાડો. ડી એની દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. કેટલો દૂર છે? તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણ બન્યો. આનું માપ 6, આનું માપ 8, તો આનું માપ 10 થાય. તો મિત્રો દક્ષિણ પશ્ચિમ 10 કિલોમીટર જવાબ આવશે. દક્ષિણ પશ્ચિમ 10 કિલોમીટર જવાબ આવશે. એક વ્યક્તિ 5 કિલોમીટર પૂર્વ તરફ ચાલે છે, પછી દક્ષિણ દિશામાં વળે છે ને સમાન અંતર કાપે છે. સમાન એટલે 5 નું 5. અને અંતે તે ડાબી બાજુ વળીને આની ડાબી બાજુ આવડી આ થશે 7 કિલોમીટર અંતર કાપે છે. તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર? તો મિત્રો આ અંતર ગોતવાનું છે. હવે આ અંતર ગોતવું હોય તો તમને એમ થાય સાહેબ હવે શું કરશું? કાંઈ નહીં બકા, જો આ અંતર ગોતવું હોય તો આને હું આમ લંબાઈ દઈશ. કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણ બની ગયો. તો કે હા બની ગયો. આનું માપ 7, તો આનું 7, આનું 5, તો આનું 5. આખું માપ કેટલું થયું? 7 + 5 મિત્રો 12. તો આ કાટકોણ ત્રિકોણ કેવો બન્યો? જો એક બાજુનું માપ 5, એક બાજુનું 12, તો ત્રીજાનું કેટલું થાય? ટ્રિપલેટ કયો લાગુ પડે? 5, 12, 13. તો મિત્રો આનું માપ આવશે 13 આવશે. પ્રશ્ન શું કીધો? પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં છે? દક્ષિણ પૂર્વ દિશામાં છે અને 13 કિલોમીટર દૂર છે. 13 કિલોમીટર દૂર છે. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ 1 કિલોમીટર ઉત્તર દિશામાં હાલ્યો. તે 45 ડિગ્રી જમણી બાજુ વળ્યો અને 2 કિલોમીટર હાલ્યો. અંતમાં તે જમણી બાજુ વળી. જોજો લેવલ વાળો દાખલો છે. 2 કિલોમીટર હાલ્યો. હવે તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? તો મિત્રો આ અંતર ગોતવાનું છે. આ અંતર ગોતવાનું છે. તો હું અહીંયા શું કરીશ? જોજો સાહેબ, આ તો ત્રિકોણ ન બન્યું. કાંઈ વાંધો નહીં. આ લીટો અહીંથી હું જોડી દઈશ. જોડ્યો એટલે મિત્રો આ 2 ત્રિકોણ બન્યા. કેટલા બન્યા? 2 બન્યા. હવે જુઓ, જોજો આ કાટકોણ ત્રિકોણ બન્યો. તો કે હા, તો આ કાટકોણ ત્રિકોણના આધારે મને આનું માપ મળશે. પાયથાગોરસનો નિયમ શું કહે છે? તો કર્ણનો વર્ગ બરાબર 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 2 નો વર્ગ 4
વત્તા 2 નો વર્ગ 4, 8. તો એ બાજુનું માપ વર્ગમૂળમાં 8, 8નું વર્ગમૂળ ન નીકળે પણ 4 ગુણ્યા 2 લખાય તો થાય 2√2. તો આનું માપ મને મળશે 2√2. આ એક કાટકોણ ત્રિકોણના આધારે જોજો, આ કાટકોણ ત્રિકોણના આધારે મને આનું માપ મળી ગયું 2√2. હવે મને આવો એક બીજો કાટકોણ ત્રિકોણ દેખાય છે, આનું માપ 2√2, આનું માપ 1. તો આનું માપ ગોતવાનું. શું મળશે? 2√2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ, 2√2 નો વર્ગ 2 નો વર્ગ 4, √2 નો વર્ગ 2, 4 દુ 8 વત્તા 1, 8 ને 1 9. તો આનું માપ વર્ગમૂળમાં 9 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય. તો મિત્રો આનો જવાબ આવશે એ મૂળ સ્થાનેથી 3 કિલોમીટર દૂર હોય અને ઉત્તર પૂર્વ દિશામાં હોય. આ પાછું ફરી વખત વિડીયો તમે જોજો. આ પણ લેવલવાળો દાખલો છે. એક વ્યક્તિ, લેવલવાળો એટલે તમે કોઈને આપો એટલે એને પરસેવે રેબ જેબ થઈ જાય. કદાચ એવું બી કે રકમમાં ભૂલ છે. એક વ્યક્તિ 5 કિલોમીટર પૂર્વની તરફ ચાલે છે. તે પોતાની જમણી બાજુ 135 ડિગ્રી વળે, એટલે આ 90 અને 45, 135 ડિગ્રીએ વળ્યો અને હાલ્યો 5√2 હાલ્યો. અંતમાં તે ઉત્તરની તરફ 2 કિલોમીટર હાલ્યો. તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર? આ માપ ગોતવાનું છે. અને કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. એ તો આપને ખબર પડી ગઈ. કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. લ્યો, જવાબ મળી ગયો. દક્ષિણ દિશામાં છે. કેમ કે દક્ષિણ એક જ ઓપ્શનમાં હતું, પણ આપણે માપે ગણવું છે. તો મિત્રો આ એક કાટકોણ ત્રિકોણ બન્યો. આ કર્ણનું માપ, આને હું A કહું, આને B કહું, આને C કહું. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થાય. AC બરાબર કેટલા? 5√2 કૌંસનો વર્ગ બરાબર AB બરાબર 5 નો વર્ગ વત્તા BC નો વર્ગ. 5 નો વર્ગ 25 દુ 50 બરાબર 5 નો વર્ગ 25 વત્તા BC નો વર્ગ. તો 50 માંથી 25 જાય તો 25 વધે, 25 બરાબર BC નો વર્ગ. તો BC બરાબર કેટલા આવશે? 5 આવશે. તો આ આખું માપ કેટલું છું? 5 છું. એમાંથી આ કેટલા છે? 2. તો આ કેટલા હોય? 3. તો જવાબ આવશે 3 કિલોમીટર દક્ષિણ. 3 કિલોમીટર દક્ષિણ. એક વ્યક્તિ આ તો આપણે ટાઈપ 1 નો દાખલો છે, પણ આવ્યો છે એટલે સોલ્વ કરી નાખીએ. કદાચ એવું બી બને ત્યાં આવી ગયો હશે. એક વ્યક્તિ પૂર્વ દિશામાં, કેમ ખબર પડી કઈ દિશામાં જઈ રહ્યો છે? તો એક વ્યક્તિ પૂર્વ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે. જમણી બાજુ વળ્યો, ફરી જમણી બાજુ વળ્યો, અંતે ડાબી બાજુ વળ્યો. હવે કઈ દિશામાં જાય છે? રાઈટ લેફ્ટ ઉડી ગયા. રાઈટ એટલે રાઈટ, રાઈટ પ્લસ રાઈટ, 2 રાઈટ. પૂર્વના 2 રાઈટ એટલે વિરુદ્ધ દિશા. તો મિત્રો પૂર્વની વિરુદ્ધ દિશા શું થશે? પશ્ચિમ થશે. શું થશે? પશ્ચિમ થશે. ચાલો, રમેશ ઉત્તર દિશામાં 20 મીટર ચાલ્યો. ત્યારબાદ જમણી બાજુ વળી 30 મીટર ચાલ્યો. ત્યારબાદ ફરીવાર જમણી બાજુ વળી 35 મીટર ચાલ્યો. તો આ 20 થયું.
20ની સામે 20 રોડે સડ્યો, આ બાજુ પાછું 15 આવે, આ 20 આવે. ત્યારબાદ તે ડાબી બાજુ વળી 15 મીટર ચાલ્યો. ત્યારબાદ ડાબી બાજુ વળીને 15 મીટર ચાલ્યો, એટલે પાછો રોડે સડ્યો. ત્યારબાદ ફરી એકવાર ડાબી બાજુ વળી અને 15 મીટર ચાલ્યો, એટલે આ 15 મીટર ચાલ્યો. અહીંયા પહોંચ્યો રમેશ. તો રમેશ પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે? તો આ અંતર છે એ આ અંતર જેટલું જ થાય. તો મિત્રો જવાબ શું આવશે? 30 મીટર. જવાબ આવશે 30 મીટર. પ્રશ્ન વાંચતા જાઓ, આકૃતિ દોરતા જાઓ, જવાબ આવી જશે. રમેશનું મુખ હવે કઈ દિશામાં હશે? અહીંયા દિશા પૂછી છે, તો રમેશ ઉત્તર દિશામાં હાલ્યો. ત્યારબાદ તે જમણી બાજુ વળ્યો, જમણી બાજુ વળ્યો, જમણી બાજુ વળ્યો. ત્યારબાદ તે ડાબી બાજુ વળ્યો, ડાબી બાજુ વળ્યો. ત્યારબાદ તે ડાબી બાજુ વળ્યો, ફરી એકવાર ડાબી બાજુ વળ્યો. મૂળ સ્થાનેથી કેટલો દૂર છે? રાઈટ લેફ્ટ ગયા, લેફ્ટ વધ્યું. તો મિત્રો ઉત્તરનું લેફ્ટ, આ ઉત્તર, એનું લેફ્ટ શું થશે? પશ્ચિમ થશે. તો જવાબ આવશે પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. સપના પૂર્વ દિશામાં 1 કિલોમીટર ચાલે છે. પૂર્વ દિશામાં 1 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 1 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 2 કિલોમીટર ચાલે છે. અંતમાં તે ડાબી બાજુ વળી 5 કિલોમીટર ચાલે છે. મિત્રો 5 હાલે એટલે આ 1 થયું, આની ઉપર કેટલું થશે? 4 હાલશે. ટોટલ કેટલું હાલી? 5. તો પ્રારંભિક બિંદુથી કેટલી દૂર છે? કાટકોણ ત્રિકોણ બન્યો? તો કે હા બન્યો, કાટકોણ ત્રિકોણ બન્યો. આનું માપ 1 છે, આનું માપ 2 છે, એટલે ટોટલ 3 થયું. 3 4 તો શું આવશે? 5. તો જવાબ આવશે 5 કિલોમીટર. જવાબ આવશે 5 કિલોમીટર. આરવ પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલે છે. હવે તમે આ વિડીયો સ્ટોપ કરી જાતે ગણવા ટ્રાય કરશો તો મને ગમશે. આરવ પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર હાલે છે. ત્યારબાદ દક્ષિણ દિશામાં 2 કિલોમીટર હાલે છે. ત્યારબાદ પૂર્વ દિશામાં 7 કિલોમીટર, એટલે 3 અને આવડો 4 કિલોમીટર હાલે છે. ત્યારબાદ ઉત્તર દિશામાં 6 એટલે આ 2 અને આ પાછું 4 થાય એટલે 6 કિલોમીટર હાલ્યો. અને અંતે ડાબી બાજુ વળીને 4 કિલોમીટર હાલે છે. આ ડાબી બાજુ વળીને 4 કિલોમીટર હાલ્યો તો અહીંયા પહોંચ્યો. તો આરવનું મુખ કઈ દિશામાં છે? તો આરવનું મુખ પશ્ચિમ દિશામાં છે. જો પહેલાં જોઈ લીધું હોત કઈ દિશામાં છે તો આ બધું ન કરવું પડે. તો સીધો જવાબ કઈ દિશામાં હાલ્યો? તો કે પશ્ચિમ. પછી દક્ષિણ દિશામાં હાલ્યો એટલે ખરેખર ડાબી બાજુ વળ્યો. પછી પૂર્વ દિશામાં હાલ્યો એટલે ખરેખર પાછો ડાબી બાજુ વળ્યો. પાછો ઉત્તર દિશામાં વળ્યો એટલે પાછો ડાબી બાજુ વળ્યો. અને અંતે તે ડાબી બાજુ વળ્યો. લેફ્ટ 4 લેફ્ટ થાય એટલે મિત્રો સેમ ડિરેક્શન થાય. જવાબ આવશે પશ્ચિમ. જવાબ આવશે પશ્ચિમ. ચાલો નેક્સ્ટ. કઈ દિશામાં હશે? સેમ ટુ સેમ પ્રશ્ન છે. ચાલો જોઈ લઈએ. આરવ પશ્ચિમ દિશામાં 3, દક્ષિણ દિશામાં 2, પૂર્વ દિશામાં 7, 3 ને 4 7, ઉત્તર દિશામાં 6, 2 ને 4 7, અને અંતે ડાબી બાજુ વળીને 4 હાલે છે. તો હવે તેનું આરંભિક સ્થાનેથી કઈ દિશામાં છે? વેરી ગુડ, ખૂબ સરસ છે. અહીંયા પ્રશ્ન એવો તો આરવનું મુખ કઈ દિશામાં છે? તો પશ્ચિમ.
અને અહીંયા એવું કહે છે કે આરવ તેના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? તો પ્રારંભિક બિંદુથી હવે અહીંયા ઊભો હશે તો પ્રારંભિક બિંદુથી ઉત્તર દિશામાં હશે. પ્રારંભિક બિંદુથી ઉત્તર. આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું, ઝીણી ઝીણી વસ્તુનું. પ્રશ્ન ટાઈપિસ્ટે મૂક્યો, ખૂબ સરસ મૂક્યો. હાલો હવે પાછો આ ગણ્યો છે એનો આવ્યો ત્રીજો પ્રકાર. આરવ પૂર્વ પશ્ચિમ દિશામાં 3, દક્ષિણ દિશામાં 2, ત્યાંથી પૂર્વ દિશામાં 7 એટલે આ 3, આ 4, અહીંથી ઉત્તર દિશામાં 6 એટલે આ 2, આ 4, અહીંથી ડાબી બાજુ વળી અને 4. તો મિત્રો હવે કેટલો દૂર છે? તો જુઓ આ શું બન્યું? લંબચોરસ બન્યું. શું બન્યું? લંબચોરસ બન્યું. આ લંબચોરસ બન્યું. આનું માપ 4 તો આનું 4, આનું 4 તો આનું 4. આ ચોરસ બન્યું. ચોરસની ચારે બાજુના માપ સરખા હોય તો મિત્રો એ કેટલો દૂર છે? 4 કિલોમીટર દૂર છે. 4 કિલોમીટર. આપણે આવડું અંતર ગોતવાનું હતું. ચાલો. આલિયા તેના ઘરેથી દક્ષિણ દિશા તરફ 15 મીટર દક્ષિણ દિશામાં ચાલે છે. આલિયા તેના ઘરેથી આ એનું ઘર 15 મીટર દક્ષિણ દિશામાં હાલી. ત્યારબાદ તેની ડાબી બાજુ વળી 10 મીટર હાલી. આ એરો રાખવાનો, ડાસું છે એટલે ખબર પડે ડાબી જમણી શું છે. ત્યારબાદ જમણી બાજુ વળી 5 મીટર ચાલી. ત્યારબાદ ફરી જમણી બાજુ વળી 15 મીટર ચાલી. તો આ 10 અને આ 5. આલિયા અહીંયા પહોંચી. ત્યારબાદ ફરી જમણી બાજુ વળી 10 મીટર ચાલી. એટલે આ 5, આ 5 અને આ 5 અહીંયા પહોંચી આલિયા. આ 5, આ 5 અને આ 5. ત્યારબાદ ફરી જમણી બાજુ વળી 15 મીટર હાલી. તો આ 5, આ 10 તો આલિયા પાછી અહીંયા પહોંચી. ત્યારબાદ ડાબી બાજુ વળી 10 મીટર હાલી. જો આ 5, આ 5 એટલે અહીંયા પહોંચી. આ આખું 15 છે તો આ 10 હોય, આ 5 હોય. ત્યારબાદ તે જમણી બાજુ વળી 15 હાલી. ત્યારબાદ ડાબી બાજુ વળી 10 મીટર હાલી. ત્યારબાદ ફરીવાર ડાબી બાજુ વળી અને 10 મીટર હાલી. આનું માપ 10 તો એ પાછી અહીંયા આવી. તો આલિયા પાછી અહીંયા આવી ગઈ. તો તે તેના ઘરે પહોંચી ગઈ. બરાબર. શાંતિથી વિડીયો સ્ટોપ કરીને એકવાર આકૃતિ દોરજો. લાંબી રકમ છે, આનાથી આત્મવિશ્વાસ વધશે. ચાલો. રોહિત તેની ઓફિસેથી ઉત્તર દિશા તરફ 20 કિલોમીટર હાલ્યો. આ 20. ત્યારબાદ ડાબી બાજુ વળી 5 કિલોમીટર હાલ્યો. ત્યારબાદ ડાબી બાજુ વળી 30 કિલોમીટર હાલ્યો. તો આ 20 છું, આ નીચે 10 હાલ્યો હોય. તો આ નીચે 10 હાલ્યો હોય. નીચે 10 ચાલ્યો. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી 5 કિલોમીટર હાલ્યો એટલે પાછો અહીંયા રોડે ચડ્યો. ત્યારબાદ ફરી ડાબી બાજુ વળી 2 કિલોમીટર હાલ્યો એટલે પાછો અહીંયા આવ્યો. 2 કિલોમીટર હાલ્યો. ત્યારબાદ જમણી બાજુ વળી 3 કિલોમીટર હાલ્યો, પાછો અહીંયા પહોંચ્યો. ત્યારબાદ ડાબી બાજુ વળી 3 હાલ્યો એટલે પાછો અહીંયા પહોંચ્યો. 2 ને 3 5 હાલ્યો, આખું 10 છે, હજી આ 5 બાકી છે. અને અંતે ડાબી બાજુ વળી અને 3 હાલ્યો તો પાછો આ 3 હાલ્યો એટલે અહીંયા પહોંચ્યો. હવે તેની ઓફિસથી કેટલા કિલોમીટર દૂર છે? તો મિત્રો આ આખું માપ 10નું છે. 10 છે, એમાં આ 2 છે
આ 3 છે એટલે આ માપ 5 થયું. આખું 10નું હોય એમાંથી આ માપ 5 હોય તો આ માપ કેટલાનું હોય? 5નું હોય. હવે તેની ઓફિસ કેટલા કિલોમીટર દૂર છે? 5 કિલોમીટર દૂર છે. ચાલો નેક્સ્ટ. લલિતા પૂર્વ દિશા તરફ તરફ 9 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 8 કિલોમીટર ચાલે છે. ડાસુ આ બાજુ એટલે ડાબી બાજુ આ થાય છે. ત્યારબાદ ફરી વખત ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે. હવે લલિતા તેના પ્રારંભિક સ્થાનેથી કેટલી દૂર કઈ દિશામાં હશે? મિત્રો આ અંતર ગોતવાનું છે. જોજો એકદમ ક્લિયર કટ થઈ જશે. આ ગોતવાનું છે સાહેબ. આ કાંઈ ભેગું થતું નથી. કાંઈ નહીં બકા. જો આમ લાંબુ ખેંચીને આંખ આ લો. કાટકોણ ત્રિકોણ બની ગયો. આ આખું માપ 9 એમાંથી આ 3 છે તો આ કેટલું વધ્યું? 6. આ માપ કેટલું? 8. તો આ માપ કેટલું થાય? 8. 6 8 10. પાયથાગોરિયન ટ્રિપલેટ 6 8 તો 10. તો મિત્રો આ 10 આવશે. અને હું કીધું કેટલી દૂર છે? તો કે 10 કિલોમીટર દૂર છે. કઈ દિશામાં છે? તો કે ઉત્તર પૂર્વ દિશામાં છે. ઉત્તર પૂર્વ દિશામાં છે. ચાલો નેક્સ્ટ. સ્મૃતિ તેની કોલેજેથી દક્ષિણ દિશામાં 4 કિલોમીટર હાલે છે. દક્ષિણ દિશામાં 4 કિલોમીટર હાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 6 કિલોમીટર હાલે છે. જમણી બાજુ વળીને 4 કિલોમીટર હાલે છે. તો સ્મૃતિ તેની કોલેજેથી કેટલી દૂર છે? સાહેબ અહીંયા ભેગું નથી થતું. કાંઈ વાંધો નહીં બકાજો. આ માપ ગોતવાનું છે તો કે હા આ લીટો આમ લાંબો કરી નાખીએ, આ લીટો આમ લાંબો કરી નાખીએ. કાટકોણ ત્રિકોણ બની ગયો તો કે હા સાહેબ બની ગયો. હવે જો બકા આનું માપ 4 છે, આનું માપ પણ 4 છે તો આખું માપ કેટલું થયું? 8. આનું માપ 6 તો આનું માપ કેટલું થયું? 6. તો આ ત્રિકોણ કેવો બન્યો? આ 6 આ 8 તો આ 10. તો લલિતા કેટલી દૂર છે? 10 કિલોમીટર દૂર છે. 10 કિલોમીટર દૂર છે. પ્રિયા પશ્ચિમ દિશા તરફ 14 મીટર ચાલે છે. પ્રિયા પશ્ચિમ દિશા તરફ 14 મીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 14 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 10 મીટર ચાલે છે. ફરી એકવાર ડાબી બાજુ વળીને 14 મીટર ચાલે છે. તો તેના પ્રારંભિક સ્થાનેથી કેટલી દૂર હશે? તો અહીંથી આનું માપ 14 થયું, અહીંથી આનું માપ 10 થાય. આ બે હરખા થાય તો મિત્રો 10 વત્તા 14 બરાબર 24 જવાબ આવશે. જવાબ આવશે 24. ચાલો નેક્સ્ટ. કવિતા તેના ઘરેથી દક્ષિણ પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને 15 મીટર ચાલે છે. તો દક્ષિણ પશ્ચિમ અહીંયા હાલે છે 15. ત્યારબાદ તે ઉત્તર દિશા તરફ વળીને 12 મીટર ચાલે છે. આ 12 મીટર થયું. હવે તેના ઘરેથી કેટલી દૂર હશે? તો મિત્રો અહીંયા 12 અહીંયા 15. પાયથાગોરિયન ટ્રિપલેટ યાદ કરો. 3 4 5. આ ટ્રિપલેટને 3 વડે ગુણો. 3 તેરી 9, 4 તેરી 12, 5 તેરી 15. આ 9 ટ્રિપલેટ મળ્યું. 9 12 અને 15. આનું માપ 15, આનું માપ 12 તો આનું માપ 9 થાય. તો જવાબ આવશે 9 મીટર. જવાબ આવશે 9 મીટર. તો મિત્રો આ 3 4 5 એના આધારે 6 8 10 બને. જો 2 વડે ગુણ્યા 3 વડે ગુણો તો 9 12 15 ટ્રિપલેટ મળે. તો આ કર્ણ છે. કર્ણનો વર્ગ એટલે 225. 12 એટલે 144. એ બાદ કરીએ
અહીંયા 1 વધે, 12 માં 4 જાય 8, 81 નું વર્ગમૂળ મિત્રો 9 જવાબ આવે. ચાલો નેક્સ્ટ. આકૃતિ પૂર્વ દિશા તરફ 30 મીટર ચાલે છે. આકૃતિ પૂર્વ દિશા તરફ 30 મીટર ચાલે છે. રકમ વાંચતી જવાની, આકૃતિ દોરતી જવાની. ત્યારબાદ તે જમણી બાજુ વળી 40 મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળી 30 મીટર ચાલે છે. હવે આકૃતિ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હોય? દક્ષિણ પૂર્વ દિશામાં હોય. ક્લિયર? મળી ગયો જવાબ. આમે ગણી શકાય. પૂર્વ દિશામાં મુખ છે, રાઈટ સાઈડ વળી, લેફ્ટ સાઈડ વળી, સોરી, જમણી બાજુ વળીને 40 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને પૂર્વ દિશામાં, ડાબી બાજુ વળીને 30 મીટર ચાલે. હવે આકૃતિ તેના પ્રારંભિક સ્થાનેથી કઈ દિશામાં હોય? એનું મુખ પૂર્વ દિશામાં હોય. પ્રારંભિક સ્થાનેથી કઈ દિશા કીધી છે? તો આપણે આ જ રીતે આકૃતિ દોરશું તો જ આઈડિયા આવશે. પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હોય? એનું મુખ પૂર્વ દિશામાં હોય, પણ પ્રારંભિક બિંદુથી દક્ષિણ પૂર્વ દિશામાં હોય. ચાલો નેક્સ્ટ. વિરાટ કોહલી 25 ફૂટ ઉત્તર દિશા તરફ ચાલે છે. વિરાટ કોહલી 25 ફૂટ ઉત્તર દિશા તરફ હાલે છે. જમણી બાજુ વળી 40 ફૂટ ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 45 ફૂટ ચાલે છે. એટલે આ 25 થયું તો આ 20 થાય, ટોટલ 45 થાય. ત્યારબાદ ડાબી બાજુ વળી 20 ફૂટ ચાલે છે. ડાબી બાજુ વળી 20 ફૂટ ચાલે છે. અંતે ડાબી બાજુ વળી 20 ફૂટ ચાલે છે. અહીંયા પહોંચો વિરાટ કોહલી. તો વિરાટ કોહલી તેના પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં હશે? તો મિત્રો પ્રારંભિક બિંદુથી પૂર્વ દિશામાં છે. વિરાટ કોહલી પૂર્વ દિશામાં છે. ચાલો નેક્સ્ટ. અનુષ્કા શર્મા તેની કાર લઈને પૂર્વ દિશા તરફ 50 કિલોમીટર જાય છે. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 30 કિલોમીટર કાર ચલાવે છે. ત્યારબાદ પશ્ચિમ તરફ વળીને 10 કિલોમીટર કાર ચલાવે છે. તો હવે અનુષ્કા તેના પ્રારંભિક બિંદુથી કેટલી દૂર હશે? તો મિત્રો આપણે આ અંતર ગોતવાનું છે. અઘરું નથી હો ભાઈ. જો હવે હું આમ કાટકોણ ત્રિકોણ દોરી શકું તો કે આ નવો કાટકોણ ત્રિકોણ બની ગયો. તો કે આનું માપ કેટલું છે? તો કે 30. આખાનું માપ કેટલું છે? તો કે 50. એમાંથી આ કટકો કેટલાનો છે? 10નો. આ કેટલું વધ્યું? 40. તો જો મિત્રો ત્રિકોણ આવો બન્યો. આનું માપ 30, આનું માપ 40. યાદ કરો આપણો બેઝિક ત્રિકોણ કયો સાહેબ? કયો? અરે યાદ કરો. એ તમને યાદ આવી ગયો. કયો? 3, 4, 5. પાયથાગોરિયન ટ્રિપલેટ. આને મીંડું લગાડ્યું, તો આને પણ મીંડું લગાડી દો. જવાબ શું આવશે? 50 કિલોમીટર. જવાબ આવશે 50 કિલોમીટર. હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? તો એ તો આપણે ડાયરેક્ટ ગણી શકશું. પૂર્વ દિશામાં 100 મીટર ચાલ્યો, ડાબી બાજુ વળ્યો, 25 મીટર હાલ્યો, ફરી ડાબી બાજુ વળ્યો, 45 મીટર હાલ્યો, અંતે ડાબી બાજુ વળીને 50 મીટર ચાલે. તો હવે કઈ દિશામાં જઈ રહ્યો છે? લેફ્ટ, 3 લેફ્ટ, ત્યાં 3 લેફ્ટ બરાબર 1 રાઈટ થાય. પૂર્વની 1 રાઈટ મિત્રો દક્ષિણ આવે. પૂર્વની 1 રાઈટ દક્ષિણ આવે. તમને એમ થાય કે પૂર્વથી 3 ડાબી હાલો તો સાહેબ 1, 2 અને 3. તો મિત્રો જવાબ આવશે દક્ષિણ દિશા. જવાબ આવશે દક્ષિણ દિશા. ચાલો. મહેન્દ્રસિંહ
દક્ષિણ દિશામાં, મહેન્દ્રસિંહ દક્ષિણ દિશામાં 50 મીટર ચાલીને જમણી બાજુ વળીને 30 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને 50 મીટર ચાલે છે. તો પોતાના ઉદ્ગમ સ્થાનેથી કઈ દિશામાં છે? તો આ કઈ દિશા છે? દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ. દક્ષિણ પશ્ચિમ ઓપ્શનમાં નથી તો આને કઈ કહેવાય? નૈઋત્ય કહેવાય. કઈ કહેવાય? નૈઋત્ય કહેવાય. તો જવાબ આવશે નૈઋત્ય. આ મિત્રો ધ્યાનમાં રાખજો. આ વાયવ્ય, આ ઈશાન, આ નૈઋત્ય અને આ અગ્નિ. અને આ અગ્નિ. ચાલો નેક્સ્ટ. એક વ્યક્તિ તેના ઘરેથી તેના મિત્રના ઘરે જવા માટે નીકળે છે. નીકળે છે. પશ્ચિમ દિશામાં 25 મીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 20 મીટર ચાલે છે. ત્યારબાદ ફરી વખત જમણી બાજુ વળી 10 મીટર ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળી 10 મીટર ચાલે છે. ત્યારબાદ જમણી બાજુ વળી 15 મીટર ચાલે છે. આ 25 માંથી આ 10 ગયું એટલે આ 15 એટલે અહીંયા પહોંચ્યો. આ રોડે ચડ્યો. તેના મિત્રના ઘરે પહોંચે છે. તો હવે તેના ઘરથી તેના મિત્રનું ઘર કેટલું દૂર છે અને કઈ દિશામાં છે? તો અહીંથી મિત્રો એનું મિત્રનું ઘર ઉત્તર દિશામાં છે. કેટલું દૂર છે? તો કે આ 20 અને આ 10. આનું માપ 20 છું, આનું માપ 10 છું, આખાનું માપ 30 છું અને દિશા ઉત્તર થઈ. તો જવાબ આવશે 30 મીટર ઉત્તર. 30 મીટર ઉત્તર. એ અને બી એક જ સ્થાને એક જ સમયે ચાલવાનું શરૂ કરે છે. એ ઉત્તર દિશામાં 40 મીટર ચાલે છે. ત્યારબાદ પશ્ચિમ દિશામાં 80 મીટર ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળીને 50 મીટર ચાલે છે. 50 મીટર ચાલે છે. અને બી 90 મીટર ઉત્તર દિશામાં ચાલે છે. બી 90 મીટર ઉત્તર દિશામાં ચાલે છે. 90 મીટર. તો અહીંયા મિત્રો એ ઊભો છે, અહીંયા બી ઊભો છે. એ ઉત્તરમાં 40 કાપ્યું, અહીંયા 50 કાપ્યું એટલે 9 એટલે આ બંને એક લાઈનમાં આવી ગયા. તો આ બંને વચ્ચેનું જે આ અંતર છે એ આની જેટલું હોય. જવાબ આવશે 80 મીટર. અને એના સ્થાનેથી બી કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં છે. તો 80 મીટર પૂર્વ દિશામાં છે. એના સ્થાનેથી બી પૂર્વ દિશામાં છે. 80 મીટર દૂર છે. રાકેશ તેના કાર્યાલયથી તેના ઘરે જવા માટે નીકળે છે. રાકેશ તેના કાર્યાલયથી તેના ઘરે જવા માટે નીકળે છે. આ રાકેશનું કાર્યાલય. પશ્ચિમ દિશામાં 20 કિલોમીટર હાલે. ડાબી બાજુ વળી 9 કિલોમીટર હાલે. અંતમાં જમણી બાજુ વળી 20 કિલોમીટર હાલે અને તેના ઘરે પહોંચે છે. તો રાકેશના કાર્યાલયથી તેનું ઘર કેટલું દૂર હશે? અહીંયા પહોંચ્યો. તો મિત્રો કાંઈ નહીં કરવાનું, આપણે એક કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ. આ બનાવી દીધો તો કે હા. ચાલો, આનું માપ કેટલું છે? તો કે 9. આનું માપ કેટલું છે? તો કે 20 ને 20 40. આ કર્ણનું માપ કેટલું થાય? પાયથાગોરસ યાદ કરો. 9 40 41. જવાબ આવશે 41 કિલોમીટર. વર્ગ નહીં કરવાની, માથાકૂટમાં પડવાનું નહીં. ચાલો, એક વ્યક્તિ પૂર્વ દિશામાં 5 કિલોમીટર ચાલે છે
અને તે દક્ષિણ દિશા તરફ વળે છે અને સમાન અંતર કાપે છે, 5 કાપ્યું. ડાબી બાજુ વળીને 7 કિલોમીટર અંતર કાપે છે, તો પ્રારંભિક બિંદુથી કેટલો દૂર? આ દાખલો આવી ગયો છે પણ બીજી રીતે છે. ચાલો, કેટલો દૂર? કાટકોણ ત્રિકોણ બન્યો. 5 + 7 આ 12 થયા, આ 5 થયા, તો આનું માપ 13 મીટર થાય. કઈ દિશા આવે? પ્રારંભિક બિંદુથી દક્ષિણ પૂર્વ દિશા આવે. તો મિત્રો દક્ષિણ પૂર્વ 13 મીટર જવાબ આવશે. ચાલો નેક્સ્ટ. આરવ તેના ઘરેથી ચાલવાનું શરૂ કરે છે અને ઉત્તર તરફ 4 કિલોમીટર ચાલે છે. આરવ તેના ઘરેથી ચાલવાનું શરૂ કરે છે, ઉત્તર તરફ 4 હાલ્યો, જમણી બાજુ વળીને 2 હાલ્યો, ફરીવાર જમણી બાજુ વળીને 6 હાલ્યો, એટલે આ 4, આ 2. ત્યારબાદ ફરીવાર જમણી બાજુ વળી અને 2 હાલ્યો, તો આરંભ સ્થાનેથી કેટલો દૂર હોય આનું માપ પૂછ્યું. આ 2, તો આ 2, તો મિત્રો જવાબ આવશે 2 કિલોમીટર. જવાબ આવશે 2 કિલોમીટર. અજિંક્ય પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. અજિંક્ય રહાણે પૂર્વ તરફ ચાલવાનું શરૂ કરે છે. 1 કિલોમીટર અંતર કાપ્યા પછી તે દક્ષિણ તરફ 5 કિલોમીટર ચાલે છે. પુનઃ તે પૂર્વ તરફ 2 કિલોમીટર ચાલે છે અને અંતે તે ઉત્તર તરફ 9 કિલોમીટર ચાલે છે. તો આ 5, આ 4, આ દાખલો રિપીટ થયો છે. તો મૂળ સ્થાનેથી કેટલો દૂર છે? તો મિત્રો આનું માપ 2, તો આનું 2, તો ટોટલ કેટલું થાય? 3. તો આ કેટલું આવશે? 3. આ કેટલું આવશે? 4. આ કેટલું આવશે? 3. તો ટોટલ કેટલો દૂર છે? 5. કેટલો દૂર છે? 5. તો જવાબ આવશે 5 કિલોમીટર. તો મિત્રો દિશા અને અંતરમાં આપણે ટોટલ 7 પ્રકારના પ્રશ્નોમાં 90 પ્રશ્નો જોશું. 2-3 પ્રશ્ન રિપીટ થયા હોય પણ અદ્ભુત રીતે આપણે શીખવા પ્રયત્ન કરીએ છીએ. તમે સાથે સાથે લેક્ચર જોવાનું રાખજો. નવા લેક્ચર સાથે જલ્દી મળશું. વંદે માતરમ. જય હિન્દ.